રાધે કૃષ્ણ મિત્રો, મકર સંક્રાંતિના આ પાવન પર્વ નિમિત્તે આ દિવ્ય યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હે શ્રી કૃષ્ણ, આજે જે પણ ભક્ત સાચા હૃદયથી આ કથા સાંભળી રહ્યો છે તેમના પર સદાય તમારી અને ગૌ માતાની કૃપા બની રહે અને તેમના જીવનની તમામ દરિદ્રતા અને મુશ્કેલીઓ દૂર થાય. તો ચાલો મિત્રો, જરા પણ વિલંબ કર્યા વિના જાણીએ કે ઉત્તરાયણના દિવસે ગાયને કઈ વસ્તુ ખવડાવવી જોઈએ અને ભગવાન શ્રી કૃષ્ણે ગરીબી દૂર કરવા માટે કયો અદ્ભુત ઉપાય બતાવ્યો છે તે જાણીને આ યાત્રાનો પ્રારંભ કરીએ. વિડીયો શરૂ કરતા પહેલા તમામ ભક્તોને એક નાનકડી વિનંતી છે કે પુણ્ય કમાવા માટે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈ વિડીયોને લાઈક કરી, શેર કરી, કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને અમારી ચેનલ રચનાને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે. મિત્રો, મકર સંક્રાંતિ હિન્દુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે. પોષ માસમાં જ્યારે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 14 જાન્યુઆરી 2026ના રોજ ઉજવવામાં આવશે. મકર સંક્રાંતિના દિવસથી ઋતુ પરિવર્તન પણ શરૂ થાય છે. આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે. મકર સંક્રાંતિના દિવસે તલ અને ગોળનું દાન કરવાનું સૌથી વધુ મહત્વ છે. માન્યતા અનુસાર મકર સંક્રાંતિના દિવસે ગાયની સેવા કરવાનું ખૂબ મહત્વ છે. આ દિવસે ગાયને કેટલીક વસ્તુઓ જરૂર ખવડાવવી જોઈએ જેથી સૂર્યદેવની વિશેષ કૃપા મળે. આ દિવસે અન્ય કેટલાક મહત્વપૂર્ણ ઉપાય પણ કરવા જોઈએ. તો ચાલો સૌથી પહેલા જાણીએ કે મકર સંક્રાંતિના દિવસે ગાયને કઈ વસ્તુઓ ખવડાવવી જોઈએ. મિત્રો, એક વખત દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણને મળવા તેમના એક સખા આવે છે જે મધ્યપ્રદેશમાં રહેતા હતા. ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર અત્યંત દુઃખી અને ગરીબ હતા. તેથી તેઓ ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગરીબી દૂર કરવાનો ઉપાય માંગવા આવ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર તેમને કહે છે કે હે કેશવ, હું અત્યંત દુઃખી અને દરિદ્ર છું. કેટલું પણ પરિશ્રમ કરું છતાં મને પરિવાર પાળવા જેટલું ધન મળતું નથી. હે દ્વારકાધીશ, હું તમારી પાસે ધન સંપત્તિ માગવા નથી આવ્યો અને મને ધન પણ નથી જોઈતું. હું તો એટલું જ ઈચ્છું છું કે તમારી કૃપા હંમેશા મારા પર બની રહે. કૃપા કરીને મારી ગરીબી દૂર કરવાનો કોઈ ઉપાય બતાવો. હું આજીવન તમારો ઋણી રહીશ. મિત્રની આવી પ્રાર્થના પર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે સખા, હું બધું જ જાણું છું, તમારા દુઃખ વિશે પણ અને તમારી દરિદ્રતાનું કારણ પણ. અને હું એ પણ જાણું છું કે તમે મારી પાસે ધન માગવા નથી આવ્યા અને મારા દ્વારા ધન આપવા પર પણ તમે તે સ્વીકાર નહીં કરો. તેથી હું તમારા સ્વાભિમાનનું માન રાખીને તમને ધન તો નહીં આપું, પરંતુ એક ઉપાય જરૂર બતાવું છું જેથી તમે તમારી દરિદ્રતા દૂર કરી શકો છો. તમારી દરિદ્રતાનો નાશ થશે અને તમને અપાર ધન સંપત્તિની પ્રાપ્તિ થશે. હે મિત્ર, આ અત્યંત મહત્વપૂર્ણ ધન પ્રાપ્તિના ઉપાયને બતાવતા પહેલા હું તમને એક મહાન કથા સંભળાવું છું જે સાંભળવાથી જ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. અને જે ઉપાય હું તમને બતાવવાનો છું તે કરવાથી તમારી દરિદ્રતા પણ દૂર થઈ જશે. તેથી આ કથા તમે ધ્યાનથી સાંભળો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે સખા, હું બહુ સમય પહેલાની વાત છે. એક નાના ગામમાં એક વૈશ્ય રહેતો હતો જેનું નામ હતું ધનીરામ. ધનીરામ અપાર ધન સંપત્તિનો માલિક હતો. તેની પાસે સોના ચાંદીના આભૂષણો, અસંખ્ય ખેતરો અને વિશાળ હવેલી હતી. તેના ઘરમાં દરેક સુખ સુવિધા ઉપલબ્ધ હતી.
પરંતુ ધનીરામનો સ્વભાવ સ્વાર્થી અને કઠોર હતો. તે પોતાના ધનનો ક્યારેય સદુપયોગ નહોતો કરતો. તેના દ્વાર પર જ્યારે સાધુ સંત કે ભિખારીઓ આવતા તો તેઓ ખાલી હાથે જ પાછા ફરતા. તેણે ક્યારેય કોઈ ભૂખ્યાને ભોજન નહોતું આપ્યું કે પ્યાસાને પાણી નથી આપ્યું. એમાંય જે ગાય કે કૂતરા તેના દ્વાર પર આવતા તેમને પણ તે મારીને ભગાડી દેતો. તે માત્ર પોતાના ધનને વધારવા અને સંગ્રહ કરવામાં જ લાગેલો રહેતો. તેની પત્ની સુમિત્રા તેની વિરુદ્ધ હતી. પતિવ્રતા અને દયાળુ મહિલા હતી. તે રોજ સૂર્યોદય પહેલા ઉઠીને સૂર્યદેવની પૂજા કરતી, તેમને જળ અર્પણ કરતી અને પોતાની ગૃહસ્થીને સાચા માર્ગે ચલાવવાનો પ્રયાસ કરતી. ધનીરામનો સ્વભાવ દિવસે ને દિવસે વધતો જ જતો હતો. પોતાના ધન અને સંપત્તિ પર તેને ખૂબ અભિમાન હતું. તેને લાગતું હતું કે તેની કિસ્મત હંમેશા તેનો સાથ આપશે. આ દરમિયાન મકર સંક્રાંતિનું પવિત્ર પર્વ આવ્યું. આખા ગામમાં ચહેલ પહેલ હતી. લોકો સવારે સ્નાન કરીને નવા વસ્ત્રો પહેરતા, ભગવાન સૂર્યદેવની પૂજા કરતા અને દાન પુણ્ય માટે સામગ્રી એકઠી કરતા. ગામના વડીલો અને વિદ્વાનો આ દિવસના મહત્વને સમજાવતા, કહેતા કે મકર સંક્રાંતિનો દિવસ વિશેષ છે. આ દિવસે કરેલું દાન અને ગૌ સેવા 100 ગણું પુણ્ય આપે છે. આ દિવસ ધર્મ પાળવાનો જ નહીં, પરંતુ પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવાનો પણ અવસર છે. પરંતુ ધનીરામના ઘરનું દ્રશ્ય એકદમ અલગ હતું. તેના દરવાજા પર એક ગૌમાતા ઊભી હતી, જે ભૂખથી રંભી રહી હતી. તેની આંખોમાં કરુણા હતી, જાણે તે ધનીરામ પાસે એક ટુકડો રોટલી માંગી રહી હોય. પરંતુ ધનીરામનો સ્વભાવ તો પહેલેથી જ કઠોર હતો. તેણે ગુસ્સાથી જોયું અને પોતાના નોકરને આદેશ આપ્યો કે આ ગાયને અહીંથી ભગાડો. મારા દરવાજા પર તેનું શું કામ? નોકરે ખચકાતા કહ્યું, શેઠજી, આજે મકર સંક્રાંતિ છે. ગૌ માતાને ભોજન આપવું પુણ્યનું કામ છે. ધનીરામે ક્રોધમાં આવીને કહ્યું કે તને મારી સંપત્તિ લૂંટાવવી છે? જા તેને દૂર ભગાડી દે. ગૌ માતા ધીમે ધીમે ભૂખી અને નિરાશ થઈ ત્યાંથી ચાલી ગઈ. એ જ દિવસે અનેક સાધુ સંત અને ભિખારી પણ ધનીરામના દ્વાર પર આવ્યા, પરંતુ બધા સાથે એ જ વર્તન થયું. તે કોઈને દાન આપવું તો દૂર, તેમની સાથે આદરથી વાત કરવી પણ યોગ્ય નહોતો સમજતો. એ દિવસનું પાપ જાણે ધનીરામની નિયતિને પડકાર આપી રહ્યું હતું. કેટલાક જ દિવસો પછી ધનીરામની હવેલી પર મોટું સંકટ આવ્યું. એક અંધારધારી રાત્રે જ્યારે આખું ગામ સૂતું હતું, ત્યારે કેટલાક ચોરોનો જૂથ તેની હવેલીમાં ઘૂસ્યું. તેમણે તેની તિજોરી તોડી, જ્યાં તેનું બધું સોનું ચાંદી અને ધન રાખેલું હતું. ચોરોએ માત્ર તિજોરી જ નહીં, પરંતુ ઘરમાં રાખેલી કિંમતી વસ્તુઓ પણ પોતાની સાથે લઈ ગયા. જ્યારે સવારે ધનીરામે આ દ્રશ્ય જોયું તો તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. તેની પાસે હવે કંઈ જ બાકી ન હતું. ધનીરામે પોતાની સંપત્તિ ગુમાવ્યા પછી ખાવા પીવાનું છોડી દીધું. તે દિવસ રાત ચિંતામાં ડૂબેલો રહેતો. આ બધું કેવી રીતે ગુમાવી દીધું તે વારંવાર આ જ વિચારતો. તેને લાગતું હતું કે તેની મહેનત અને જીવનની આખી પૂંજી કોઈએ એક ઝાટકે છીનવી લીધી. ચિંતાને કારણે તેનું સ્વાસ્થ્ય ઝડપથી બગડવા લાગ્યું. તેને ભૂખ નહોતી લાગતી, રાત્રે ઊંઘ નહોતી આવતી અને ધીમે ધીમે તેનું શરીર નબળું પડવા લાગ્યું. પરંતુ ધનીરામની ચિંતા ખત્મ નહોતી થતી. તે પોતાના પલંગ પર પડ્યો રહેતો, આંખો ખુલ્લી રાખતો અને વારંવાર પોતાની પત્નીને કહેતો કે સુમિત્રા, મારા જીવનનું શું થશે? મારા વગર આ ઘર કેવી રીતે ચાલશે? સુમિત્રા, જે પહેલેથી જ પોતાના પતિની કઠોરતા અને સ્વાર્થથી દુઃખી હતી, હવે તેની આ હાલત જોઈને વધારે પરેશાન થઈ ગઈ. તેણે દરેક સંભવિત પ્રયત્ન કર્યો કે ધનીરામનું સ્વાસ્થ્ય સુધરે. તે રોજ પ્રાર્થના કરતી
કે હે સૂર્યદેવ, મારા પતિને સદબુદ્ધિ આપો અને તેમનું સ્વાસ્થ્ય સુધારો. હું જાણું છું કે તેમના કર્મો ખોટા હતા, પરંતુ કૃપા કરીને અમારી મદદ કરો. એક દિવસ સુમિત્રા પોતાની રોજની દિનચર્યામાં વ્યસ્ત હતી. આ દરમિયાન બપોરના સમયે દરવાજા પર એક વૃદ્ધ સાધુનું આગમન થયું. સાધુનો ચહેરો તેજસ્વી હતો, પરંતુ ભૂખ અને થાકથી તે થોડા નબળા દેખાતા હતા. તેમણે પોતાની લાકડીથી દરવાજા પર ટકોર કરી અને સુમિત્રાને અવાજ આપ્યો કે હે માતા, શું આ ભૂખ્યા સાધુને કંઈ અન્ન મળી શકે? સુમિત્રાએ જેવો જ આ અવાજ સાંભળ્યો તે દરવાજા તરફ દોડી. તેની સામે એક સાધુ ઊભા હતા, જે અત્યંત વિનમ્રતાથી પોતાની યાચના કરી રહ્યા હતા. સુમિત્રાએ માથું નમાવીને તેમને પ્રણામ કર્યા અને પૂછ્યું કે હે મહારાજ, તમારું સ્વાગત છે. આજે તમે અમારે ઘરે કેવી રીતે આવ્યા? કૃપા કરીને અંદર પધારો. કહો, હું તમને કેવી રીતે મદદ કરી શકું? સાધુએ કહ્યું કે દેવી, હું અનેક દિવસથી ભૂખ્યો છું. અહીંથી પસાર થતાં વિચાર્યું કે કદાચ આ ઘરમાંથી મને કંઈ અન્ન મળી જાય. શું તમે મારી ભૂખ મટાડી શકો છો? સુમિત્રાનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેણે આદરપૂર્વક સાધુને ઘરમાં અંદર બોલાવ્યા અને કહ્યું કે હે મહાત્મા, આ ઘરમાં જે કંઈ બચ્યું છે તે જ હું તમારી સેવામાં પ્રસ્તુત કરું છું. સુમિત્રા સાધુને ઘરના આંગણામાં બેસાડીને રસોડા તરફ ચાલી ગઈ. ઘરની હાલત એવી હતી કે રસોડામાં માત્ર થોડા ચોખા, થોડી દાળ અને થોડું ઘી બચ્યું હતું. પરંતુ સુમિત્રાએ કોઈ ચંકોચ વગર તે બધું સાધુ માટે બનાવી દીધું. જ્યારે ભોજન તૈયાર થયું તો તેણે તેને મોટા પ્રેમ અને શ્રદ્ધાથી સાધુની સામે મૂક્યું. તેણે ભોજન પર તુલસીના પાંદડા મૂકીને સાધુને કહ્યું કે હે મહાત્મા, આ ભોજન અત્યંત સાદું છે, પરંતુ કૃપા કરીને તેને ગ્રહણ કરી મને ધન્ય કરો. સાધુએ ભોજન ગ્રહણ કર્યું. જેવો તેમને પહેલો કોળિયો મોંમાં મૂક્યો, તેમના ચહેરા પર સંતોષ અને તૃપ્તિની ઝલક સ્પષ્ટ દેખાય. સુમિત્રાને આ જોઈને અપાર સુખનો અનુભવ થયો. ભોજન પૂરું કર્યા પછી સાધુએ સુમિત્રાને કહ્યું કે હે દેવી, આજે તમે આ ભૂખ્યા સાધુને ભોજન કરાવીને મોટું પુણ્ય કમાયું છે. હું તમારી સેવા અને ત્યાગથી અત્યંત પ્રસન્ન છું. તમારો સ્વભાવ અને ભક્તિ અમૂલ્ય છે. સુમિત્રાએ વિનમ્રતાપૂર્વક કહ્યું કે હે મહારાજ, આ મારું સૌભાગ્ય છે કે તમે મને તમારી સેવા કરવાનો અવસર આપ્યો. જો મારી સેવાથી તમે પ્રસન્ન થયા હોય તો આ મારા ઘર માટે સૌથી મોટો આશીર્વાદ છે. સાધુએ સ્મિત કરતા કહ્યું કે હે દેવી, હું તમને વરદાન આપવા માગું છું. તમે જે પણ માગશો તે હું પૂર્ણ કરીશ. તમારી દયા અને ભક્તિએ મને પ્રભાવિત કર્યો છે. હવે નિર્ભય થઈને પોતાની ઈચ્છા વ્યક્ત કરો. સુમિત્રાએ આંખોમાં આંસુ ભરીને કહ્યું કે હે મહારાજ, મારી માત્ર એક જ પ્રાર્થના છે. મારા પતિની તબિયત ખૂબ ખરાબ છે અને અમે દરિદ્રતામાં જીવન જીવવા મજબૂર છીએ. કૃપા કરીને અમને આ સંકટમાંથી બહાર કાઢવાનો કોઈ ઉપાય બતાવો. સાધુએ ગંભીર સ્વરમાં કહ્યું કે હે દેવી, તમારા પતિના પાપોને કારણે જ તમારા પરિવાર પર આ સંકટ આવ્યું છે. પરંતુ હું તમને એક ઉપાય બતાવું છું, જેથી તમારું દુર્ભાગ્ય સમાપ્ત થઈ જશે. આ ઉપાય તમારા માટે એક નવી શરૂઆત હશે. સુમિત્રાએ આશ્ચર્ય અને ઉત્સુકતાથી પૂછ્યું, મહારાજ, કૃપા કરીને મને એ ઉપાય બતાવો. હું તમારા કહ્યા પ્રમાણે બધું જ કરીશ. સાધુએ ધીમેથી કહ્યું કે ગૌ સેવા જ તમારી સમસ્યાઓનો ઉકેલ છે. મકર સંક્રાંતિના દિવસે ગૌ માતાની સેવા અને તેમની પૂજા કરો. તેમની કૃપાથી તમારા પતિના પાપ સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં ફરીથી સુખ શાંતિ પાછી આવશે. આ કહીને સાધુ ધીમે ધીમે ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા.
સુમિત્રા સ્તબ્ધ રહી ગઈ. તેના મનમાં સાધુના વચનો ગુંજવા લાગ્યા. તેણે નિશ્ચય કર્યો કે તે સાધુએ બતાવેલા ઉપાયને તે જરૂર પણ કરશે. દરરોજ સુમિત્રા સૂર્યોદય પહેલા ઉઠતી અને ઘરના નાના મોટા કામ પતાવીને ગામ પાસેની ગૌશાળામાં જતી. ત્યાં તેણે એક વૃદ્ધ અને બીમાર ગાયને પસંદ કરી, જે અન્યોની અવગણનાનો ભોગ બનતી હતી. સુમિત્રાએ તે ગાયની સેવાનો સંકલ્પ લીધો. સાધુએ સુમિત્રાને કહ્યું હતું કે તે રોજ ગાયને ગોળ અને લોટની રોટલી ખવડાવે. ઘરમાં ગરીબી હોવા છતાં આ સહેલું ન હતું. તેમ છતાં સુમિત્રાએ પોતાની જરૂરિયાતોનો ત્યાગ કરીને આ સામગ્રી એકઠી કરી. તે ગાયને મોટા પ્રેમથી રોટલી અને ગોળ ખવડાવતી, તેના શરીર પર હાથ ફેરવતી અને તેની સાથે વાતો કરતી. સુમિત્રા ગાયને કહેતી કે હે ગૌમાતા, તમારી સેવા કરવાથી મને ખૂબ સુખ મળે છે. કૃપા કરીને અમારા પરિવાર પર તમારી કૃપા બનાવી રાખો. આવું કરતા સુમિત્રાનું મન શાંત અને સંતોષથી ભરાઈ જતું. કેટલાક દિવસોમાં ચમત્કાર થવા લાગ્યા. ગાયની હાલત સુધરવા લાગી. પહેલા જે ગાય નબળી અને બીમાર દેખાતી હતી, તે હવે સ્વસ્થ અને બળવાન લાગવા લાગી. સુમિત્રાના હૃદયમાં આ વિશ્વાસ ઊંડો થતો જતો હતો કે ગૌ સેવાથી તેમની સમસ્યાઓનું નિરાકરણ થશે. અને એક દિવસ ગામમાં એક સમાચાર ફેલાયા. રાજાના સિપાહીઓએ તે ચોરોને પકડી લીધા હતા, જેઓએ ધનીરામનું ધન ચોર્યું હતું. ચોરોએ પોતાની ભૂલ સ્વીકારી અને બધું ધન રાજાના આદેશથી પાછું આપી દીધું. આ સમાચાર સાંભળીને ધનીરામ અને સુમિત્રાના ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ. ધન પાછું મળતા જ પછી સુમિત્રાએ ધનીરામને સમજાવ્યું કે આ બધું ગૌ માતાની કૃપાથી બન્યું છે. સાધુ મહારાજે જે ઉપાય બતાવ્યો હતો તે જ અમારા સંકટોનો ઉકેલ બન્યો. હવે અમારે આ ખાતરી કરવી જોઈએ. અમે અમારી ભૂલો ફરીથી ન કરીએ. ધનીરામ જેવા પહેલા સ્વભાવમાં કઠોર અને સ્વાર્થી હતો, તે સુમિત્રાની વાતોથી પ્રભાવિત થયો. તેણે અનુભવ્યું કે તેની સંપત્તિ ફરીથી મળવી માત્ર ગૌ સેવાને કારણે શક્ય બની છે. હવે ધનીરામ પણ સુમિત્રા સાથે રોજ ગૌશાળામાં જવા લાગ્યો. તે ગાયોની સેવા કરતો અને તેમના માટે ચારો લાવતો અને તેમના શરીર પર પ્રેમથી હાથ ફેરવતો. આશ્ચર્યજનક રીતે તેની બીમારીઓ ધીમે ધીમે ખત્મ થવા લાગી. જે નબળાઈ અને થાક પહેલા હંમેશા તેના ચહેરા પર દેખાતો હતો, તે ગાયબ થઈ ગયો. ધનીરામે પોતાની ભૂલને પૂરી રીતે સ્વીકારી લીધી. તેણે સુમિત્રાને કહ્યું, મેં જીવનભર જે ભૂલો કરી છે તેનું પ્રાયશ્ચિત હવે હું ગૌ સેવા અને દાન દ્વારા કરીશ. આ ધન માત્ર મારું નથી, આ તો ભગવાને આપેલું છે અને તેને અન્યોની ભલાઈમાં વાપરવું મારું કર્તવ્ય છે. તેણે પોતાના ઘર પાસે મોટી ગૌશાળા બનાવરાવી, જ્યાં અનેક ગાયોની સેવા થતી. તેણે ગામના ગરીબો માટે ભોજન શાળા પણ શરૂ કરી, જ્યાં કોઈ પણ ભૂખ્યો વ્યક્તિ ભોજન કરી શકતો. હવે ધનીરામ માત્ર ગૌસેવા જ નહીં, પરંતુ સાધુ સંતો અને ભિખારીઓનું પણ સ્વાગત કરતો. તે રોજ સૂર્યદેવની પૂજા કરતો અને પોતાના કર્મોથી અન્યો માટે પ્રેરણા બન્યો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે સખા, આ પ્રકારે મકર સંક્રાંતિના દિવસે ગાયની સેવા કરવાથી વેશ્યના બધા પાપ નાશ પામ્યા. હવે હું તમને બતાવું છું કે ગાયની સેવા કેવી રીતે કરવી અને ગાયને કઈ વસ્તુ ખવડાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે. હે મિત્ર, શાસ્ત્રોમાં ગાયને માતા કહેવામાં આવી છે અને તમામ દેવી દેવતાઓ પણ તેમની પૂજા કરે છે. ગાયના 6 અંગ ગોબર, મૂત્ર, દૂધ, દહીં અને ઘી આ અત્યંત પવિત્ર અને શુદ્ધિના સાધન છે. ગોબરથી બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ થઈ છે, જેમાં લક્ષ્મી વિદ્યમાન છે. તેથી તેને શ્રી વૃક્ષ કહેવામાં આવે છે. ગોબરથી જ કમળના બીજ ઉત્પન્ન થયા છે. ગૌમૂત્રથી ગોગળની ઉત્પત્તિ થઈ છે,
જે દેખાવમાં પ્રિય અને સુગંધયુક્ત છે અને તમામ દેવોનો આહાર છે. સંસારમાં મૂળભૂત ગૌદૂધથી જ ઉત્પન્ન થયું છે. તમામ માંગલિક પદાર્થ દહીંથી ઉત્પન્ન થાય છે. ઘીથી અમૃત ઉત્પન્ન થાય છે, જે દેવોની તૃપ્તિનું સાધન છે. ગાયથી જ યજ્ઞ ચાલે છે. ગૌ માતાના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. ગાય એક અત્યંત પવિત્ર, નિર્મળ, શાંત, નિષ્પાપ જીવ છે. ઋગ્વેદમાં તેને સંસારનું પાલન પોષણ કરનારી કામધેનુ ગાય માતા કહેવામાં આવી છે. તેના દર્શન માત્રથી માનવના હજારો પાપો નાશ પામે છે. તેથી આ નિષ્પાપ ગૌમાતા પર ક્યારેય અત્યાચાર ન કરવો જોઈએ. ગાયને ક્યારેય મારવી ન જોઈએ અને તેમને ક્યારેય કષ્ટ ન આપવું જોઈએ. ગાયને મારવું શાસ્ત્રોમાં સૌથી મોટું પાપ માનવામાં આવે છે. જે માનવ ગાયની નિસ્વાર્થ ભાવથી સેવા કરશે તે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરશે. જે સ્ત્રી રસોઈમાં બનેલી પહેલી રોટલી ગાય માતાને ખવડાવશે તે હંમેશા સુહાગન અને સૌભાગ્યશાળી રહેશે. જે લોકો પોતાના ઘરમાં ગાયથી મળતા પંચગવ્યાને રાખશે તેમના ઘરમાં ક્યારેય દુઃખ દરિદ્રતા નહીં આવે. જે વ્યક્તિ રોજ કોઈને કોઈ રીતે ગૌ માતાની સેવા કરે છે તે સૌથી વધુ પુણ્યવાન બને છે. શાસ્ત્રોમાં ગૌ માતાને લામલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. તેથી તેમની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે. પ્રાચીન કાળથી જ ગૌ માતાની સેવા અને સંરક્ષણની પરંપરા ચાલી આવે છે. અનેક ઋષિમુનિઓ પોતાની કુટિયામાં ગાયોનું પાલન કરતા હતા અને રાજા મહારાજાઓ ગાયોનું દાન કરતા હતા. ગાયના દાનને સૌથી મોટું દાન કહેવામાં આવે છે. ગાયનું દાન કરવાથી તમામ જન્મોના પાપ નાશ પામે છે અને માનવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગૌ માતાનું દર્શન બહુ જ શુભ હોય છે. શાસ્ત્ર કહે છે કે રોજ સવારે ગાયના દર્શન થવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને સવારે ગોબરના દર્શનથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. જો કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે જઈ રહ્યા હોય અને અચાનક ગૌમાતા તમારા માર્ગમાં આવી જાય તો એ કાર્ય નિશ્ચિત રૂપે સફળ થાય છે. કોઈ પણ યાત્રા પર નીકળતી સમયે જો ગૌ માતાના દર્શન થાય તો એ યાત્રા સુખપૂર્વક પૂર્ણ થાય છે. આમાં કોઈ સંશય નથી. કુંડળીમાં જો પિતૃદોષ હોય તો અન્ય ઉપાયો સાથે રોજ ગૌ માતાને રોટલી અને ઘાસ ખવડાવવાથી લાભ થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે. તેવી જ રીતે કુંડળીમાં જો શનિની 7.5 કે મહાદશા હોય તો દર શનિવાર અને અમાસે કાળા રંગની ગાયને ઘાસ કે રોટલી ખવડાવો અને તેની પૂજા કરો. આથી શનિ દોષ ઘટે છે. ગૌમૂત્ર એટલે કે ગાયનું મૂત્ર જે બહુ જ ઉપયોગી, પવિત્ર અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અત્યંત હિતકારી છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ તો ગૌમૂત્રનું મહત્વ છે જ. સાથે વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ગૌમૂત્રના અનેક લાભ બતાવવામાં આવ્યા છે. ગૌમૂત્રમાં અનેક ખનિજ પદાર્થ અને સ્વાસ્થ્યવર્ધક તત્વો હોય છે જે શરીરની શુદ્ધિ કરે છે અને અનેક રોગોથી બચાવે છે. સાથે ગૌમૂત્ર છાંટવાથી વાતાવરણમાં શુદ્ધતા અને પવિત્રતા ફેલાય છે. તેથી અમારા શાસ્ત્રોમાં શરીરને નિરોગી રાખવા માટે રોજ ગૌમૂત્રનું સેવન કરવા અને ઘરમાં ગૌમૂત્ર છાંટવા માટે કહેવામાં આવ્યું છે. કુંડળીમાં શુક્ર ગ્રહની સ્થિતિને મજબૂત કરવા માટે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સવારના ભોજનમાં સૌથી પહેલી રોટલી કાઢીને એક સફેદ ગાયને ખવડાવવી શુભ માનવામાં આવે છે. જો કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય કે કોઈ કારણે તેના દુષ્પ્રભાવ સહન કરવા પડતા હોય તો દર બુધવારે ગાયને લીલો ચારો ખવડાવવાનું શરૂ કરવું. આથી બુધ સાથે જોડાયેલા દુષ્પ્રભાવ દૂર થશે અને તમને તમામ સમસ્યાઓનો ઉકેલ મળી જશે. જો કુંડળીમાં મંગળ દોષ હોય તો જેનાથી જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ હોય તો લાલ રંગની ગાયની સેવા કરો
મંગળવારે ગાયની પૂજા કરો અને તેને ગોળ અને ચણા વગેરે ખવડાવો. બૃહસ્પતિ ગ્રહને જીવનના તમામ માંગલિક કાર્યોનું કારક માનવામાં આવે છે. આવામાં જો કોઈ વ્યક્તિના જીવનમાં લગ્ન વગેરે માંગલિક કાર્યોમાં અડચણો આવતી હોય તો તેમના માટે કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહની સ્થિતિને મજબૂત કરવા માટે રોટલી પર ગોળ અને ચણા મૂકીને ગાયને ખવડાવી દેવા જોઈએ. આથી શુભ પરિણામ મળે છે. જો ઘરમાં અશાંતિ હોય, ઝઘડા થતા રહેતા હોય તો ઘરમાં સુખ શાંતિ જાળવવા માટે ઘરમાં ગાયના ગોબરથી બનેલા ઉપલાને છાણાને સળગાવવા જોઈએ અને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવવો જોઈએ. આથી ઘરની નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને સકારાત્મક ઉર્જામાં વૃદ્ધિ થાય છે. ગાયના દૂધ, દહીં, ઘી, ગોબર અને ગૌમૂત્રથી બનેલા મિશ્રણને પંચગવ્ય કહેવામાં આવે છે. પંચગવ્યને પાપનાશક માનવામાં આવે છે અને હિન્દુઓની એક ધાર્મિક વિધિમાં પ્રાયશ્ચિત કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. પંચગવ્ય બનાવવાની તમામ વસ્તુઓ અત્યંત ઉપયોગી હોય છે, જે સ્વાસ્થ્ય માટે લાભદાયી તો છે જ, સાથે ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે. જો દ્વાર પર ગૌમાતા આવે તો તેને રોટલી ખવડાવ્યા વગર જવા ન દેવી, નહીં તો દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. કારણ કે જેના દ્વારથી ગાય કંઈ મેળવ્યા વગર પાછી ફરે છે તેના ઘરેથી લક્ષ્મી પણ ચાલી જાય છે. દરેક સ્ત્રીએ રોજ ગાય માટે એક રોટલી બનાવવી જોઈએ અને પ્રેમથી ગૌમાતાને ખવડાવવી જોઈએ. આથી ગૌમાતાનો આશીર્વાદ મળે છે અને મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. કેટલાક લોકો ગૌમાતાને વાસી ભોજન કે જુઠ્ઠું ખવડાવે છે. તેની શાસ્ત્રોમાં પાપ માનવામાં આવે છે. તમે અન્ય કોઈ પશુને ખવડાવી શકો છો, પરંતુ ગાયને ક્યારેય જુઠ્ઠું ન ખવડાવવું, વાસી ન ખવડાવવું. ભૂખને કારણે ગૌમાતા તે અન્ન ગ્રહણ તો કરી લે છે, પરંતુ તેનું પાપ તે વ્યક્તિને લાગે છે. જે વ્યક્તિ ગૌમાતાને આવું વાસી ભોજન ખવડાવે છે તે ગાય શાકાહારી અને પવિત્ર પશુ. તેથી ગાયના ભોજનમાં ક્યારેય માંસ, ઈંડા વગેરે વસ્તુઓ ન મૂકવી જોઈએ. આવું કરવાથી મહાપાપ લાગે છે. જો કુંડળીમાં ચંદ્રદોષ હોય અને તેનાથી સતત પરેશાની ઉઠાવવી પડતી હોય તો રોટલી પર સફેદ માખણ, મીઠું અને ઘી લગાવીને ગૌમાતાને ખવડાવી દો. જો શનિ દોષ હોય તો લોટમાં થોડા કાળા તલ મેળવીને રોટલી બનાવીને ગૌમાતાને ખવડાવવું. આથી શનિ દોષ સમાપ્ત થઈ જાય છે. મંગળ દોષ દૂર કરવા માટે રોટલી પર હળદર લગાવીને ગાયને ખવડાવવી જોઈએ. જો ઘરમાં ધનની સમસ્યા હોય તો ગુરુવારે ગાયને કેળાનું ફળ ખવડાવવું જોઈએ. આથી દરિદ્રતા દૂર થાય છે. ગૌમાતાની પીઠ પર એક ઉભરેલો ખૂંદ હોય છે. તે ખૂંદમાં સૂર્યકેતુ નાળી હોય છે. જ્યારે પણ દ્વાર પર ગૌમાતા પધારે તો આ ખૂંદને એકવાર જરૂર સ્પર્શ કરો. આથી જીવનમાંથી તમામ રોગોનો અંત થશે અને ધન સંપત્તિની પ્રાપ્તિ થશે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે માનવ તન મન ધનથી ગૌમાતાની સેવા કરે છે તે મૃત્યુ પછી વેતાણ નદીને ગૌમાતાની પૂંછડી પકડીને પાર કરી લે છે. તે વ્યક્તિની અકાળ મૃત્યુ નથી થતી અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિની ભાગ્ય રેખા સૂઈ ગઈ હોય તે વ્યક્તિ જો પોતાની હથેળી પર ગોળ મૂકીને ગૌમાતાની જીભથી ચટાવે તો તેની સૂતેલી ભાગ્ય રેખા ખુલી જાય છે અને તેનું દુર્ભાગ્ય સ્વભાગ્યમાં બદલાઈ જાય છે. તો મિત્રો, આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણે ગાયનું મહત્વ બતાવ્યું છે. તમે પણ આ નવા વર્ષની શરૂઆતમાં ગાય માતાની આ વસ્તુઓ જરૂરથી ખવડાવો. તમારી તમામ મનોકામનાઓ જરૂરથી પૂર્ણ થશે. આશા છે કે તમને આ કથા અને માહિતી અત્યંત પસંદ આવી હશે. વિડીયોને લાઈક કરી, શેર કરી, કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને અમારી ચેનલ વ્રત સાધનાની સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવી જ આધ્યાત્મિક માહિતી આપને મળતી રહે. મિત્રો, અંત સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.